જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને ઈ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. તો ચાલો મિત્રો, જે કોઈની બોયેલી ગરમા, બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે. નંબર નીચે બ્લોગમાં આપેલો છે. તો ચાલો મિત્રો, બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મારા ન્યૂ બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો સવાર થઈ ગઈ છે સરસ મજાની. કરાનને પપ્પા ગયા છે અમરેલી. એસસીને બધું બાબાપુર જવાનું છે. નવોદયનું ફોર્મ ભરાઈ ગયું છે, પણ એસસીને રિઝલ્ટ દેવાનું તો તે દેવાઈ ગયા છે ત્યાં. અને અંજલી સ્કૂલે આવી ગઈ છે. નાસ્તો પણ થોડો ઘણો કરી નાખ્યો છે. અહીંયા બા દિયાબત્તી કરે છે. અહીંયા સરસ કપડાં ને બધું ધોવે છે. અહીંયા બાના દિયાબત્તી ચાલે છે. તો સરસ મજાના બા દિયાબત્તી કરે છે. અહીંયા હું યાર્ડમાં ગઈ હતી તો મસ્ત મજાના લીંબુ પણ લઈ આવી છું. તાજા, એવા સરસ તાજા લીંબુ છે ને વાડીના. સરસ તાજા લીંબુ છે. યાર્ડમાં સરસ લીંબુ હતા તો હું લેતી આવી. અંજલીને મૂકવા ગઈ હતી ને સ્કૂલે, તો યાર્ડે મારે વચ્યા તો ત્યાં હું જાતી આવી હતી. બા દિયાબત્તી કરી રહ્યા છે. બાલ મુકુંદ કૃષ્ણ મોરારી. પીવાની પુષ્પાંજલિ આપે છે. શંકર ભગવાને પણ રેડી કરી નાખ્યા છે. હૃદયારવિંદે બાલકૃષ્ણ શાલિગ્રામ ભગવાન ને જય. તુલસી જય. તેત્રી કોટી દેવી દેવતાઓને જય. બાલ મુકુંદની જય. જય શ્રી કૃષ્ણ. શ્રી હરિ. મહારાજ કુમનાથ સુખનાથ મહાકાળ. આ સોમવાર છે. હા, સોમવાર છે. આજ ચોથી છે. આજે ગણેશ ચતુર્થી છે. જય ગુડ મોર્નિંગ મિત્રો બધાને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ. બધાય મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. બધાય દર્શકોના વિઘ્ન નારાયણ. એવા અમારી ગુજરાતની અંદર આજ ગણેશ ચતુર્થી છે. ઘરે ઘરે પ્રભુ લાડવા જમશે.
મસ્ત મજાના ઘીના મોદક અને એવા ગજાનંદ ગણપતિજી મહારાજને મારી વિનંતી છે કે બધાય દર્શકો ગુજરાતી હોય ગણપતિ બાપાને જમાડે અને ગણપતિ બાપા એના બધાયના વિઘ્ન હરે એવી કોટી કોટી પ્રણામ ને કોટી કોટી વિનંતી. ગણપતિ બાપા બધાય દર્શકોને હાજર નરવા રાખે. તો ભાઈ બધા દર્શકોને આશીર્વાદની આપ્યા. અહીંયા ફૂલ પણ લઈ આવ્યા છે. આજે ગણપતિ ભગવાનને નવરાવી ધોવરાવીને અને લાડવા પણ થોડાક કરવાના છે અને લાડવા પણ ધરવાના છે. તો થોડા ઘણા ફૂલ રાખું છું. મારે મંદિરે થોડુંક સાફ કરવું છે. મંદિર સાફ કરીને પછી આ ફૂલ બૂલ હું ચડાવી દઈશ. થોડું ઘણું પાણી આવ્યું છે તો થોડું ઘણું કામી જે પડ્યું છે તે કામી કરી નાખી અને નાસ્તો બાકી છે તો નાસ્તો પણ કરી લઈ. તો ચાલો બધા મિત્રો નાસ્તો કરવા. તો ચાલો મિત્રો બપોર થઈ ગઈ છે. આપણે 11 વાગી ગયા છે તમે જોઈ શકો છો. તો અહીંયા બા પણ આજે લાડવા કરવા છે તો લોટ બાંધવા બેસી ગયા છે. બા લોટ બાંધવા બેસી ગયા ને બા? હા મુઠિયા કરું છું. જો બા મુઠિયા બનાવે છે સરસ મજાના. બા ગોળ બાજ કરવાના છે ને લાડવા? જેમ ખાવા હોય એમ થાય. ગોળમાંય થાય ને ને ખાંડમાં પણ થાય. અને પેલા તો અમારે એવું હતું ને કે ગારવાળા મકાન હતા. હા તે આગલે દી છાણ ને ધૂળ ગોતી રાખવાના. એ લીપી સુવાસને દી હવારમાં આખું ઘર લીપ્યું હોય. સુલા પેલા લીપવાના. સુલા લીપી કાઢવી ને પછી આખા ઘરમાં ગૌમૂત્ર છાંટવાનું ને પછી ગમે ત્યાંથી માલઢોર વાળા ત્યાંથી ગૌમૂત્ર લઈ આવવાનું અને પછી પંચામૃત લઈ આવવાનું. કોઈને દહીં દૂધ ઘી મધ અને સાકર અને ધરો. હું તો ધરો વર્ષોથી વાવું છું. આપણે તો ધરો છે જ ઘરે. હા હવે તો આજ તો આપણે ગામના માણસ લઈ ગયા. આપણી હાટું કોણ ખબર હોય તો છે રેવાઈ જા હમણાં લઈ લઉં છું. ઓલી કે કોક દાણો છે તમે લઈ લેજો. પેલા ઓલા ભાઈ લઈ ગયા પછી ઓલી બેન લઈ ગઈ પછી ઓલા લઈ ગયા. તો હવે તો કોણ ખબર. તમારે બધાને આળસ છે ને એટલી તો મારે આળસ હતી જ નહીં. એટલો રવ આપણે સત્સંગાટ હતો. ખરેખર કહું છું કે જો આ પાયલ છે અને હું આપણે દેખાણી છે એની જેમ અમારે દેખાણી નહોતી. અમે પાર્કે ઘેર પાણી ભરવા જતા અને અમારું ઘર એટલું ટનાટન હોય ને કે ક્યાંય વાંધો કે મચ્છર કે અમે ગારવાળા મકાનમાં રહેતા. પણ ગાર એવી સરસ કરી પિત્તળના બુઝારા કોળસ્યા ચાંબાની હેલું પણ તમે એમ થાય કે ચકાચક આપણે કહારાને લાવ્યા એવા. આ ફળું અહીન તો અમારે ગોળે પાણી પીવાનું મન થતું. એટલે હું કહું ચોખાઈ ચતુરાઈ છે ને કોઈના બાપની નથી. એ છે ને એ બક્ષિસ છે. એ આપણી ખાનદાનીની બક્ષિસ છે. અને અમે અમારા છોકરાને કોઈ દી એવું નહોતું શીખવાડ્યું કે દીવાલ આડા ઊભા રહી અને જા હું કાકી વાતો કરે કે જા હું મોટીમાં વાતો કરે. નહીં કોકની વાત સાંભળીને લાવે ને તો હું કહું નહીં બહારની વાત ઘરમાં નહીં કરવાની. બહાર તો ઉકળો જ હોય. તો ઉકળાનો કચરો ઘરમાં હું કામ લાવવો? બીજાની વાતો સાંભળીને પંચાયત છે ને ઈ કચરો છે. કચરો વાળીને નાખી જો ગામનો કચરો ઘરમાં લાવતા નહીં. સાંભળીને વિરોધ થાય. હંધાય આપણા હગાઈ ન હોય અડધા આપણા વિરોધી હોય અને જે સારું કાર્ય કરે એનું ઝાઝુ વિરોધ થતો હોય. એટલે અમારે કોઈને હું ગાય બધા હગાઈની પંચાયત કરવા જ ન દેતી. અને ક્યારેય છોકરાઓને ખોટું બોલતા નથી શીખવાડ્યું. આપણે ખોટું બોલતા શીખવાડી પછી કે ઈ ખોટાડીનો છે ને ઈ ખોટાડીની છે. મેં તો હાસું પણ હા બાળક બોલે એ બધું હાસું જ બોલતું. એટલે બધી ખાનદાનમાં ભરેલું હોય કે આપણા મા બાપને સાચું બોલતા શીખવાડવાનું છોકરો. હું એમ કહું કે બધું સારું કાર્ય કરતું કરો અને કરતા શીખવાડો. અને એક જ વાર દ્રષ્ટિ પડે ને ત્યાં કોઈને પૂછવું ન પડે કે આની અંદર હું નાખ્યું છે. એમ શીખવાડતા હોય બીજાને અને શીખી લેવાય આપણે. હા ધ્યાન રાખીને બધું શીખવું જોઈએ. એક વાર જ આપણે ઉખડિયાને રસોઈયાને બોલાવ્યા હતા. એક જ વાર. પછી એનું જોઈને આપણે એક વાર પૈસા દઈને બધું આપણે એની પાસે કરાવ્યું હતું. અડદિયા કરાવ્યા, મોહનથાળ કરાવ્યા, આપણે એક વાર જલેબી કરાવી હતી, ગુંદી કરાવી હતી અને ધાબાના લાડવા કરાવ્યા હતા. ખાટા કરાવી ધાબાના. ઈ બીજી વાર એને ટોકર મારે એવું બનાવતી. ધાબાના લાડવા પછી આપણે કેવા અને આપણે શીખીને નો આવ્યો. આ મેં કેટલાયને પાછું શીખવાડ્યું. કોઈ જેને મગજમાં બેઠું હોય. તમે અમને શીખવાડ્યું છે ને. તો ચાલો બા મુઠિયા કરે કે આમાં પછી અમારે તો ગણપતિ સવારમાં 8 વાગે તમારે જમી લેતા ગણપતિ. તો ચાલો બા મુઠિયા બનાવે છે. પછી મુઠિયા તવા બધું કરે પછી તમને આગળ બતાવી બધું. તો ચાલો બા લાડવા રેડી કરીને કરવા બેસી ગયા છે. ખબર અડધા તો બને નહીં ખબર એ. તો મસ્ત મજાના લાડવા આપણે થાય છે. બા જો કરે છે. ચમચીથી કર્યો છે. લાડવા પાડવાનું છે. લાડવા તૈયાર છે. હવે ગણપતિ બાપાને નવરાઈ કરવાના છે. ધરવાના છે. મસ્ત મજાના લાડવા આપણા તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો. ગણપતિ બાપાને ગોળમાં કરી આખી ખાંડમાં એલચી જાયફળ પેલા ખાંડમાં કર્યા છે. ડિઝાઇન નો પાડતા ને તો ખસખસ લગાડતા.
અને પહેલાં અમે ગુંદર તળીને નાખી, ટોપરા ડૂકો નાખી, કાજુ બદામ નાખી, બધો મસાલો નાખીને આમ મીઠાઈ જેવા લાડવા થાય. હા પણ અત્યારે ઉનાળા જેવું છે ને બધાને એસિડિટી જેવું થઈ જાય છે, તો પછી આ વખતે કંઈ નાખ્યું નથી આપણે. તો આપણે એલચી જાયફળ નાખીને બનાવ્યા છે કાબા. જાયફળ ટાઢા. એ ઠંડા કે. તો ચાલો મિત્રો બધા લાડવા ખાવા. તો ચાલો મિત્રો લાડવા બાડવા બધું બનીને રેડી થઈ ગયું છે. તો જમવાની પણ રેડી થઈ ગયું છે. અને આપણે ગણપતિ જોવા લીધી. અહીંયા જોઈ શકો છો કે લાડવા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે, ફૂલ ફૂલ. હવે અહીંયા ગણપતિજી પણ મેં મૂકી દીધા છે. અને એને નવરાવી ધોવરાવીને સ્વચ્છ કપડાથી લૂછી કાઢવી અને સિંદૂર બિંદુર બધું લગાડીને અને આપણે એની પૂજા કરી નાખીએ. તો આપણે પૂજા કરી નાખીએ. અહીંયા દીવો બીવો બધું મેં લઈ લીધું છે. આ ચનોય મેં લઈ લીધી છે. ઘઉં મૂકીને મેં ગણપતિ પણ મૂકી દીધા છે. ને અહીંયા સરસ મજાના ફૂલ પણ લઈ લીધા છે. ને અબીલ ગલાલ પણ મેં લઈ લીધું છે. ને અહીંયા મેં સેજ આમ તો કંકુ પણ લઈ લીધું છે ચાંદલો કરવા માટે. અને પંચામૃત પણ લઈ લીધું છે. ગણપતિ પણ સરસ મજાના જોવારી દીધા છે. મસ્ત મજાના લાડવા પણ તળી દીધા. દીવો પણ કરી નાખ્યો છે. મસ્ત મજાના ફૂલ પણ ચડાવી દીધા છે. તો અહીંયા આપણે ગણપતિ દાદાને લાડવા જોવારી દીધા છે. તો ચાલો મિત્રો બધાને ગુડ ઇવનિંગ. તો સાંજ પડી ગઈ છે અને અમે કરીએ છીએ બા જો ચકરી બનાવે છે કાબા. હા આપણે ઓર્ડર આવ્યો છે તો ઓર્ડરની ચકરી કરીને દેવાની છે. તો બા ચકરી બનાવે છે. અહીંયા અંજલિ પણ થોડી ઘણી મદદ કરવા લાગે છે. કેમ અંજલિ? હા અંજલિ પણ મદદ કરે છે. જો આ મસ્ત મજાની ચકરી અમે બનાવી છે. તો એને તેલમાં નાખી પછી એને તળવાની છે. તો ચાલો મિત્રો ચકરી ખાવા બધા આવી જાઓ અહીંયા. ને અમે તળી નાખીએ એટલે બધાને બતાવીએ. તો અહીંયા બા બેસી ગયા છે. પૂરી તળીને બા તું પૂરી રેડી કરી નાખી ને બા? હા ઘઉંના લોટની આપણે ફરસી પૂરી કરીને ઘઉંના લોટની. આ ડાયાબિટીસ વાળાને એને ઘઉંના લોટની વધારે ભાવે. હા અને ઓલી આપણે મેંદાના લોટની કરી ફરસી પૂરી મસ્ત થાય. આમાં તે કસૂરી મેથી નાખી, દાણા જીરું, મરચું, મીઠું, હળદર એ બધું નાખવાનું હોય. અને કઠણ લોટ બાંધવાનો મસ્ત થાય. આમ મમરા જેવી પૂરી થઈ છે બા, મમરા જેવી હા. થઈ અને છે. એક છે ને ફૂલી ગઈશ ને ફૂલવા ન દેવાય, હા એને આમ કાણા પાડવાના હોય. હવે ફૂલી ગઈ છે. હા, બેને કાણા આર પાર ન પડ્યા ને તો ફૂલી જાય. હા તો આ ફૂલવી ન જોઈએ ને. ફૂલવી ન નકર તો ભાંગી જાય ને પાછું. હા. તો આ જો મેંદાની ને આપણે કાણા પાડવા પડે. હા તમારી આ ફરસી પૂરી રેડી થઈ ગઈ છે ઘઉંના લોટની. જે કોઈ મિત્રનો ઓર્ડર દેવો હોય તો દઈ શકે છે. તો મસ્ત મજાની પૂરી રેડી થઈ ગઈ છે. અમારો ઓર્ડર આવ્યો હતો ને તો ઓર્ડર પૂરા કરવાના છે. તો પૂરી પણ થઈ ગઈ છે અને ચકલી પણ થાય છે. તો ચાલો બા જમવા બેસી ગયા બા. હા સારું કર્યું. બા ખીચડી ને રોટલી ને શાક ને સંભારો ને છાશ ને બા જમી લ્યા છે બા. હા ઘણાભાઈ પણ જમવા બેસી ગયા છે. ઘણાભાઈ જમવા બેસી ગયા. હા પ્રાચી. હા જો તો. હા શું કરસ? અરે અરે ઊભી થઈ જો ઓલી. એટલે પડી એને ઘોડો ઘોડો થાવું છે જો. પ્રાચી જો ઘોડો ઘોડો થાય છે માધવને. લે હા અંજલિ બેન જો લઈને ઊભા છે. ઘોડો ઘોડો કરાવે છે. એ સરસ જમવા બેસી ગઈ. સરસ માધવની વાટે છે. માધવ જમવા બેસી જા. માધવ જો ઓલી પાછી અંદર વહી ગઈ. જો ગઈ એ માધવ. તો ચાલો બધા મિત્રો રાતનું જમવા. તો ચાલો મિત્રો સાંજ પડી ગઈ છે અને અંજલિ બેન છો મોબાઈલ જોવા બેસી ગયા છે. અંજલિ હે અંજલિ હા ડોકી હલાવે છે. તો બધું કામકાજ કરીને રેડી થઈ ગયા છીએ. 10:30 થઈ ગયા છે. મોડું થઈ ગયું છે કામકાજ. થોડીક પ્રાચીની કવરાવતી હોય ને તો થોડું મોડું થઈ જાય છે. તો આજના માટે એટલું જ. તો કાલે ફરીથી આવીશું નવા બ્લોગ સાથે, નવી વાતો સાથે, નવી રેસીપી સાથે. તો ગુડ નાઇટ ફ્રેન્ડ. ને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.